આમ તો અમદાવાદમાં વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદને 5 દિવસ થયા ત્યારબાદ પણ પાણી ઓસર્યા નથી. શેલા વિસ્તારની વાત કરીએ તો શેલા વિસ્તારમાં સોસાયટીઓ બહાર 2 ફૂટ જેટલા પાણી છે. ગટરો બેક મારી રહી છે. સ્થાનિકો પરેશાન છે અને તંત્ર છે કે જેના બહેરા કાને સમસ્યાઓ સંભળાઈ નથી રહી. આમ તો શહેરનો પોશ વિસ્તાર, પણ હેરાનગતિ અંતરિયાળ વિસ્તાર જેવી. પાંચ દિવસ બાદ પણ 2 ફૂટ પાણી. શેલાના રહીશો ત્રાહિમામ. આમ તો સરકાર વિકાસની મોટી વાતો કરે છે. આમ તો અમદાવાદને શાંઘાઈ બનાવવાની વાતો થાય છે. આમ તો વિકાસશીલ ગુજરાતની રોજ વાતો થાય છે. અને આ તરફ આ રહી નરી આંખે જોઈ શકાય તેવી વાસ્તવિકતા છે ને કમાલ. સરકારનો કમાલ. આપને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદના શેલા વિસ્તારને કોર્પોરેશન સુવિધાસભર વિસ્તાર ગણાવે છે. ત્યાં વરસાદ પડ્યાને 5 દિવસ થયા છતાં રોડ રસ્તા જાણે કે ગંદા પાણીવાળા સ્વિમિંગ પુલ બની ગયા છે. આ દ્રશ્યો જોઈને તંત્રને શરમ નહીં આવતી હોય? ખુરશી પર બેઠા મોટા દાવા કરો છો, પરંતુ વાસ્તવિકતા જુઓ છો ખરા? હે? આ દ્રશ્યો જોઈને એમ થાય કે વિકાસ ક્યાંક ડૂબી ગયો છે, કારણ કે અહીં તો શોધે મળે તેમ નથી. વાહનો જાણે કે નદીઓમાંથી પસાર થતા હોય તેવું લાગે છે. તમે બિલકુલ એવું ન માનતા કે અમદાવાદમાં હાલ ધોધમાર વરસાદ વરસે છે એટલે કદાચ આવી સ્થિતિ હશે. વરસાદ તો અમદાવાદમાં 5 દિવસ પહેલા પડ્યો હતો. તે સમયે તો અહીં 2.5 ફૂટ કરતા પણ વધારે પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ પાણી બિલકુલ ન ઓસર્યા. અને એ જ કારણ છે કે વાહન ચાલકોથી લઈને રાહદારીઓને તેમના ઘર સુધી પહોંચવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેલામાં સ્થાનિકોનો આરોપ છે કે 5 દિવસ થયા હોવા છતાં રસ્તા પરથી વરસાદી પાણી ઓસરી નથી રહ્યા. ઉપરથી ગટરના પાણી બેક મારી રહ્યા છે. દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. તો બીજી તરફ અનેક ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. 5 દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે 2.5 ફૂટ પાણી સોસાયટીની અંદર આવી ગયા હતા. અને અત્યારે બી ગટરના પાણી બેક મારીને આખું ગટરનું ગંદુ પાણી અહીંયા બધે ભરાયેલું છે. अभी बहुत प्रॉब्लम में है हम लोग. बाहर से भी पानी इन्होंने रोका हुआ है. ये फाइटर पीछे चल रहे हैं, ये थोड़ा रोक रखे हैं. बाकी पानी अभी भी इतना आ रहा है, बाहर से गटर का पानी ही आ रहा है जो पूरी सोसाइटी को फिर से वापस से भर सकता है. એવું નથી કે આવું પહેલી વાર થયું છે, પરંતુ લોકોનો આરોપ છે કે દર વર્ષે આની આ જ કહાની છે. તંત્રને અનેક વાર રજૂઆત કરી, પરંતુ તંત્રના બહેરા કાને તેમનો અવાજ પહોંચતો જ નથી. पिछले काफी मानसून से करीब 4-5 मानसून से तो हम देख ही रहे हैं कि यहाँ पानी भरने की बहुत बड़ी प्रॉब्लम हो गई है हर जगह, जिससे यहाँ एरिया में जितने भी लोग रह रहे हैं शेला में, एप्पलवुड्स में, इंक्लूडिंग द विलाज और जो वहाँ वाले अपार्टमेंट्स हैं, वहाँ उन सभी को बहुत दिक्कतें आ रही हैं. जैसा कि आप देख सकते हैं कि यहाँ पूरा पानी भर चुका है, तो रोड एक्सेस ही बंद हो गया उस सोसाइटी का. तो बच्चे स्कूल जाएंगे, कैसे जाएंगे? कोई गाड़ी, अच्छा इतना 2.5 फुट डिप में गाड़ी भी नहीं जा सकती है. तो हमने एक ट्रैक्टर मंगाया, और जो बच्चों को इमरजेंसी स्कूल एग्जाम देने जाना है, क्या करना है, ये तो सब आप लोग खुद ही अपने किए हैं. ओके, गवर्नमेंट का कोई सहयोग नहीं है? गवर्नमेंट का कोई कुछ नहीं है इसमें. और दूसरा ये था ट्रैक्टर मंगा के उसके अंदर बच्चों को बिठा के घर से बाहर निकालो, फिर बाहर से रोड से किसी और गाड़ी उड़ी में जाते थे. ये सिचुएशन था. और सर ये साल नहीं है, हर साल यही सिचुएशन हो रहा है. આમ તો ભણે ગુજરાતના દાવાઓ પણ થાય છે, પણ એ દાવાઓ વચ્ચે ગટરના પાણીને લીધે બાળકોને શાળાએ પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કયા વિકાસ માટે બળગાઓ ફૂંકાતા હશે? મોટો સવાલ તો છે. છેલ્લા ઘણા દિવસોથી શેલામાં આ જ પ્રકારની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. ધોધમાર વરસાદના વિરામ બાદ પણ મોટા ભાગના રસ્તાઓ આ રીતે જળમગ્ન છે. અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન પડ્યો હોય તેવો મોટો ને ભીમકાય ભૂવો પણ આ જ વિસ્તારમાં ત્રાટક્યો હતો. અને એટલે જ આ ઘટનાઓ તંત્રની કામગીરી સામે
અનેક સવાલ ઊભા કરે છે. સવાલ એ છે કે ક્યાં ગયો તમારો પ્રી મોન્સૂન પ્લાન? ચોમાસા પહેલા રસ્તાના કામ પૂરા શા માટે નથી કરાયા? આખું શહેર હેરાન છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કેમ નથી આપની પાસે? શું દુર્ગંધયુક્ત પાણી સહન કરવા માટે પ્રજા વેરો ભરે છે? પાણીના ભરાવાથી કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની? સ્વીકારશો જવાબદારી? જો રોગચાળો વકર્યો તો તેના માટે કોણ જવાબદાર? સ્થાનિકોની વારંવાર રજૂઆત, એ છતાં તંત્ર કેમ ઉદાસીન? આ તમામ સવાલો પ્રજા પૂછી રહી છે અને ખૂબ જ સ્વાભાવિક બાબતો છે. જો આપ વિકાસના દાવાઓ અને તેનો ખોટો જશ લઈ લેતા હો તો હવે સરકારે આની જવાબદારી પણ તો સ્વીકારવી જોઈએ અને કહેવું જોઈએ કે વિકાસ તેમની ભૂલોને લીધે ડૂબી ગયો છે. શોધો આ પાણીમાં. બ્યુરો રિપોર્ટ, TV9.